સુગંધ એવી ઘરમાં આવશે ને કે બધાને ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી આ રેસીપી બનશે. જે લોકો પાલક કે દાળ ન ખાતા હોય તે પણ માંગીને ખાય એટલી સરળ અને ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં આપણે ચણાની દાળ પલળેલીને લઈ લેશું. તેમાં કુકરમાં એડ કરીને પાણી એડ કરીશું, હળદર, મીઠું એડ કરીને આપણે તેને બાફવા માટે રાખી દઈશું. 3 વિસલ કરી લેશું. ત્યાં સુધીમાં ખાંડણી દસ્તો લઈ લેશું. તેમાં આપણે મરચાં, આદુ અને લસણને ખાંડીને તૈયાર કરીશું. ડુંગળી મેં 1 નંગ જેટલી લીધેલી છે તેને બારીક કટ કરી લેશું. 2 ટમેટાને બારીક કટ કરી લેશું. એક પેન લઈ લેશું. તેમાં તેલ એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ થોડી સાતળી લેશું. ડુંગળી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. ફરીથી આદુ મરચાં લસણની પેસ્ટ, કસૂરી મેથી, ટમેટા અને સૂકા મસાલા એડ કરી દેશું અને બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લેશું. હવે ઢાંકીને તેને તેલ છૂટું પડે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કરી લેશું. એક જોડી પાલક અને કોથમરીને કટ કરી લેશું અને દાળને ચેક કરી લેશું. દાળ આખી અને એકદમ સરસ એવી બફાઈ જાય એ રીતે કરવાની છે. ટમેટા ગળી જાય એટલે તેમાં પાલક એડ કરીશું, કસૂરી મેથી અને ગરમ મસાલા પાવડર એડ કરી દેશું. બધી વસ્તુ મિક્સ કરી લેશું અને દાળને આપણે એડ કરી દેશું. થોડું જે બધું પાણી એડ કરીશું અને લાસ્ટમાં આપણે જ્યારે આ રીતની ઘટ થઈ જાય ઉપરથી ધાણાભાજી એડ કરીને આપણી દાળને હલાવી લેશું. આ ચણા દાળ પાલકને તમે બાજરાના રોટલા, રોટલી, પરાઠા, ભાખરી કોઈ પણ વસ્તુ રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાં આપવું હોય કે ક્યારેય પણ તમે એક વખત બનાવશો ને તો હર વખત બનાવવાની ઈચ્છા થશે ને જે લોકો પાલક કે ચણાની દાળ નહીં ખાતા હોય ને તે પણ માંગીને ખાય ને તેટલી સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.